ઉધનામાં આરોપીએ પોતાના સંબંધી પર કર્યો હતો હુમલો. ઘટનાના સીસીટીવી ફૂટેજ આવ્યા સામે. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરીને શાન ઠેકાણે પાડી. રાજકોટના ખેતલાપા મંદિરમાંથી 52 જીવતા સાપ મળ્યા. સોશિયલ મીડિયામાં સાપના વિડીયો મૂક્યા. મહંતે નાગદેવતાનું મંદિર કહીને પ્રચાર કર્યો. વન વિભાગે મહંતની કરી ધરપકડ. ઉત્તર પ્રદેશના બિજનૌરમાં વાઘણના આટાફેરા વધ્યા. વન વિભાગે સતત 15 દિવસ વોચ રાખી વાઘણનું કર્યું રેસ્ક્યુ. વાગડના રહેણાંક વિસ્તારમાં આટાફેરા વધતા સ્થાનિકોમાં ફેલાયો હતો ફફડાટ. રતનમહાલમાં વન્ય અભયારણ્યમાં દેખાયો વાઘ. વન વિભાગના કેમેરામાં કેદ થયો વાઘ. વન વિભાગે ખૂબ કાળજીપૂર્વક ટ્રેપ કર્યું. વાઘના સંવર્ધન, પાણી અને રહેઠાણ સહિતની કરાઈ વ્યવસ્થા. પીએમ આજે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના પ્રવાસે. પીએમ પુટ્ટાપાર્થીમાં સત્ય સાંઈ બાબાના જન્મ શતાબ્દી સમારોહમાં આપશે હાજરી. પ્રાકૃતિક કૃષિ શિખર સંમેલનનું કરશે ઉદ્ઘાટન. કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો કરશે જાહેર. શિયાળો શરૂ થતાં જ પોરબંદર જિલ્લામાં મોંઘેરા મહેમાનોનું આગમન. વિદેશી પક્ષીઓનું મોટી સંખ્યામાં થયું આગમન. કમોસમી વરસાદના કારણે વેટલેન્ડ્સમાં પાણી વધુ હોવાથી પક્ષીઓની સંખ્યા થોડી ઓછી જોવા મળી. 7 દિવસ વાતાવરણ સૂકું રહેવાની હવામાન વિભાગની આગાહી. 4 દિવસ બાદ 2 થી 3 ડિગ્રી તાપમાન વધવાની શક્યતા. દરિયાકાંઠા વિસ્તારમાં પવનની ગતિ રહેશે. જમ્મુ કાશ્મીરના ગુલમર્ગના પર્યટન સ્થળમાં પ્રવાસીઓનો જમાવડો. પર્વતોના કુદરતી સૌંદર્યનો આનંદ માણવા ઉમટ્યા લોકો. પ્રવાસીઓ બરફ વર્ષા જોઈને મંત્રમુગ્ધ થયા. હિમાચલના લાહોલ અને સ્પીતિને જોડતા કુનઝુમ જોત સહિત સ્પીતિના ઊંચા વિસ્તારોમાં બરફની ચાદર છવાઈ. સ્પીતિ ઘાટીમાં તાપમાન થયો તીવ્ર ઘટાડો. સતત બરફવર્ષાના કારણે થીજી ગયું પાણી. સ્પીતિના રહેવાસીઓ માટે વધતી ઠંડીને કારણે જનજીવન થયું પ્રભાવિત. સ્પીતિમાં -5 ડિગ્રી સેલ્સિયસથી ઘટીને -12 ડિગ્રી સેલ્સિયસ પહોંચ્યું તાપમાન. આગામી દિવસોમાં તાપમાન હજુ પણ ઘટે તેવી સંભાવના. નૈનીતાલમાં ઠંડીની મજા માણવા સહેલાણીઓ ઉમટ્યા. ઠંડી વધતા જ મોલ રોડની તલ્લીતાલ બજાર સુધી ચોતરફ પર્યટકોની ચહેલ પહેલ વધી. ગરમ કપડાં લેવા માટે પણ લોકો ઉમટ્યા. નૈનીતાલમાં હિમવર્ષા થતા પર્યટનમાં થશે વધારો. હવામાન વિભાગ મુજબ આ વર્ષે નૈનીતાલમાં પડશે વધુ ઠંડી. ક્રિસમસ અને 31ના કારણે સ્થાનિક રોજગારીમાં પણ થશે વધારો. આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળ્યો. ઠેર ઠેર વરસાદના કારણે લોકોને ભારે હાલાકી. તિરુપતિમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત જોવા મળ્યું. પુડુચેરીમાં ફરી જામ્યો વરસાદી માહોલ. અતિભારે વરસાદની સંભાવનાના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ. લોકોને અનાવશ્યક બહાર ન નીકળવા માટે કરાઈ અપીલ. તમિલનાડુમાં અવિરત પડી રહ્યો છે ભારે વરસાદ, જેના કારણે વેદારણ્યમ સ્થિત શ્રી વેદારણ્યમેશ્વર મંદિરમાં ભરાયા પાણી. અતિભારે વરસાદના કારણે મંદિર જળમગ્ન થયું. બીજા બાદ નકલી જેલરની કરાઈ ધરપકડ. નકલી જેલરે ધાકધમકી આપીને માંગ્યા હતા નાણાં. જેલમાં સુવિધા આપવા બદલ કરી હતી રૂપિયાની માંગ. જેલમાં બંધ આરોપીની પત્ની પાસે માંગતો હતો નાણાં. અગાઉ પણ અનેક ગુનામાં પકડાઈ ચૂક્યો છે આરોપી. સુરતમાં નોકરીની લાલચ આપી ઠગબાજોએ કરી લાખોની છેતરપિંડી. આરોપી પોસ્ટ વિભાગમાં નોકરી અપાવવાની આપતો હતો લાલચ. નકલી વેબસાઇટ બનાવીને લોકો પાસેથી 16.90 લાખ પડાવીને આચરી હતી છેતરપિંડી. પોલીસે કરી 2 ઠગબાજોની ધરપકડ. ડીસાના છત્રાલા ગામની સીમમાંથી અજાણ્યા યુવકનો મળ્યો મૃતદેહ. ગળે ફાંસો ખાધેલી હાલતમાં અજાણ્યા યુવકનો મળી આવ્યો મૃતદેહ. યુવક કોણ છે, ક્યાંનો છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં સંજયનગર ઝુંપડપટ્ટીમાંથી ઝડપાયો ગાંજાનો જથ્થો. પોલીસે 1.42 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ. ગાંજાના જથ્થા સહિત 67,000નો મુદ્દામાલ કર્યો જપ્ત. વાપીમાં ઝડપાઈ ગેસ્ટ હાઉસમાં ચાલતી શરાબ કબાબની મહેફિલ. જીઆઈડીસી પોલીસે જીએમ ગેસ્ટ હાઉસમાં રેડ કરી. પોલીસે સ્થળથી 7 યુવકો અને 3 યુવતીઓની કરી અટકાયત. રૂમમાંથી વિદેશી દારૂનો જથ્થો કર્યો જપ્ત. સુરતના વારી સોલારમાં ઇન્કમટેક્સના દરોડા. વારી સોલારમાં તપાસ દરમિયાન મહત્વના દસ્તાવેજ મળી આવ્યા. મોટા ખુલાસા થાય તેવી શક્યતા. ગુજરાતમાં વારી સોલારની ઓફિસમાં તપાસ.
મહેસાણાના ઊંઝામાં સેન્ટ્રલ જીએસટી વિભાગનું સર્ચ, ગંજ બજારમાં પેઢી અને ટ્રાન્સપોર્ટરોને ત્યાં સર્ચ ઓપરેશન. ઊંઝા એપીએમસીમાં સીજીએસટીના દરોડાથી વેપારીઓમાં હલચલ મચી. દાહોદના સંજેલીમાંથી લાકડા ચોર ઝડપાયા. વન વિભાગે ટેમ્પો ડ્રાઈવર સહિત 6 આરોપીને ઝડપી પાડ્યા. પાસ કે પરવાનગી વગરનો લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો. 5 કુવાડી અને 2 મશીન કબજે લેવાયા. રાજકોટમાં ખાદ્ય પદાર્થો પાણીમાં ભેળસેળનો પર્દાફાશ. શ્યામ ડેરીમાંથી લેવાયેલા બટર, કપાસિયા તેલ, પનીર પાણીના નમૂના થયા ફેલ. પાણીમાં વધુ પડતા બેક્ટેરિયા જોવા મળ્યા. ભેળસેળિયા તત્વો સામે દંડ અને કોર્ટ કેસની કરાશે કાર્યવાહી. પાલનપુરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીને લઈને ખેડૂતોનું આવેદન. ટેકાના ભાવે ખરીદીમાં 35 કિલોની જગ્યાએ 30 કિલોની ભરતી કરવાની માંગ સાથે આવેદન. ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ કલેક્ટરને પાઠવાયું આવેદન. શિયાળાની શરૂઆતમાં જ ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થતા એપીએમસીમાં ભાવ ગગડ્યો. અમદાવાદ એપીએમસીમાં ડુંગળીનો 2 થી લઈને 10 રૂપિયા સુધીનો ભાવ. સરકાર બાંગ્લાદેશ અને શ્રીલંકામાં ડુંગળી મોકલે તો ખેડૂતોને થઈ શકે ફાયદો. જૂનાગઢમાં નરસિંહ મહેતા સરોવરની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. 60 કરોડના ખર્ચે નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી ગોકળ ગતિએ થતી હોવાથી વિપક્ષે કર્યો ભ્રષ્ટાચારનો આક્ષેપ. કોન્ટ્રાક્ટ એજન્સીને અધિકારીઓ છાવરતા હોવાના કરાયા આરોપ. દૂધસાગર ડેરીની 7 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. 24 નવેમ્બર સુધી ઉમેદવારો ભરી શકશે ફોર્મ. 25 નવેમ્બરે ફોર્મની કરાશે ચકાસણી. 26 નવેમ્બર ઉમેદવારી પત્રોની યાદી પ્રસિદ્ધ કરાશે. 27 નવેમ્બરે ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. મોડાસામાં ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન કાર્યક્રમ. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માનું જિલ્લા ભાજપ સંગઠન દ્વારા કરાયું સન્માન. કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના કર્મઠ મહાનુભાવોને યાદ કરી બિરદાવ્યા. પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની 108મી જયંતિ પર પીએમ મોદીએ અર્પી શ્રદ્ધાંજલિ. એક્સ પર પોસ્ટ કરીને લખ્યું કે પૂર્વ પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની જયંતિ પર અર્પિત કરી પુષ્પાંજલિ. ઇન્દિરા ગાંધીની 108મી જયંતિ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પુષ્પાંજલિ અર્પિત કરી. ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્કના ધિકાલા ઝોનને ખુલ્લો મુકાયો કે મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પહોંચ્યા. આગામી વર્ષના જાન્યુઆરી સુધીનું બુકિંગ ફૂલ. ગત વર્ષે 4 લાખથી વધુ પ્રવાસીઓએ લીધી હતી મુલાકાત. પત્રકાર જમાલ ખગોશી મર્ડર કેસમાં યુએસના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કર્યો બચાવ. મોહમ્મદ બિન સલમાનને લઈને કહ્યું કે ક્રાઉન પ્રિન્સને કંઈ જ ખબર નહોતી. વર્ષ 2018માં પત્રકાર ખગોશીની થઈ હતી હત્યા. યુએસની જાસૂસી સંસ્થાએ તે નિષ્કર્ષોને રદ કર્યા જેમાં કહેવાયું હતું કે વર્ષ 2018માં વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખાગોશીની હત્યામાં સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સની કેટલાક હદ સુધી સંલિપ્તતા હોઈ શકે છે. ટ્રમ્પે સાઉદી અરબને પ્રમુખ ગેર નાટો સહયોગીનો દરજ્જો આપવાની ઘોષણા કરી. સાથે જ કહ્યું કે અમારા સૈન્ય સહયોગને પણ પ્રોત્સાહન મળશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સાઉદી અરબના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે મિલાવ્યા હાથ. કહ્યું, મેં તેમનો હાથ પકડ્યો. મને કોઈ ફરક નથી પડતો કે તે ક્યાં છે. ખંભાળિયામાં જોધપુર ગેટ નજીક જામ્યું આખલા યુદ્ધ. આખલા યુદ્ધના કારણે વેપારીઓ અને રાહદારીઓમાં ફેલાયો ભયનો માહોલ. આખલાના યુદ્ધના કારણે 2 વ્હીલર વાહનને થયું નુકસાન. વલસાડ જિલ્લામાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત. મોરારજી સર્કલ પર 2 આખલા યુદ્ધે ચડ્યા. આખલાની લડાઈને કારણે લોકોમાં દોડધામ મચી. આખલાઓએ સમગ્ર વિસ્તારને માથે લીધો. જૂનાગઢના માળિયાહાટીનામાં દીપડી પાંજરે પુરાઈ. અકાળા ગામના વાડી વિસ્તારમાં ઘણા સમયથી દીપડીની અવરજવરથી લોકોમાં હતો ભય. વન વિભાગને જાણ કરાતા મુકાયા પાંજરા. વહેલી સવારે દીપડી પાંજરે પુરાતા લોકોએ લીધો રાહતનો શ્વાસ. ડાંગના કાલીબેલ ભેંસ કાતરી રોડ ઉપર દીપડો દેખાયો. રાત્રિના સમયે મુખ્ય માર્ગ ઉપર પસાર થતો દીપડો મોબાઈલમાં કેદ થયો. સ્થાનિક યુવાનોએ સોશિયલ મીડિયામાં વિડીયો કર્યો વાયરલ. ગામ નજીક કદાવર દીપડો દેખાતા લોકોમાં ભય. ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીના દુધવા ટાઈગર રિઝર્વના પ્રકૃતિ પ્રેમીઓને એક અવિસ્મરણીય ભેટ મળી. સવાર 3 વાગ લટાર મારતા જોવા મળ્યા. દ્રશ્ય જોઈ દરેક પ્રવાસીઓમાં જોવા મળ્યો ઉત્સાહ.
આતંકી ડોક્ટર અહેમદ પર કરાયો હુમલો. આફ્ટર બેરેકમાં અન્ય કેદીએ માર મારતા આંખમાં પહોંચી જા. રિમાન્ડ પૂરા થતા જેલમાં લવાયો હતો. પોલીસે શરૂ કરી તપાસ. દિલ્હીની લાલ કિલ્લા નજીક થયેલા વિસ્ફોટની તપાસનો મામલો. ઈડીની વિવિધ ટીમોએ અલ ફલાહ વિશ્વવિદ્યાલયના કાર્યાલય પર પાડ્યા દરોડા. મહત્વની માહિતીઓ મળવાની સંભાવનાઓ તેજ. વાપીના છીરી વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ પર ફેરવી દેવાયું બુલડોઝર. અડચણરૂપ દબાણો તંત્રે હટાવ્યા. અગાઉ દબાણકારોને પાઠવી હતી નોટિસ. પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ આવી વિવાદોમાં. સંયુક્ત ચેરિટી કમિશનરે ફટકારી નોટિસ. 26 જેટલા ટ્રસ્ટીઓ તથા વહીવટકર્તાઓને નિયમ વિરુદ્ધ કામગીરી અંગે ફટકારી નોટિસ. રાજકોટમાં જન્મ મરણ શાખા બહાર અરજદારોની લાગી લાઈનો. જન્મ મરણ વિભાગના 6 જેટલા કર્મચારીઓને બીએલઓની ફરજ સોંપાઈ. કર્મચારીઓ બીએલઓની કામગીરીમાં વ્યસ્ત હોવાથી જન્મ મરણ શાખાની કામગીરી ટલ્લે ચડી. સુરતમાં વરાછા ગરનાળામાંથી ફરી ટપકવા લાગ્યું પાણી. ટપકતા પાણીના કારણે રાહદારીઓ થયા પરેશાન. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં કર્યો વાયરલ. ખેડામાં શેઢી નદીમાં છોડાયું કેમિકલયુક્ત પાણી. કેમિકલયુક્ત પાણી નદીમાં છોડાતા ફીણના ગોટે ગોટા જોવા મળ્યા. ખેડૂતો, પશુપાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી. સ્થાનિકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ. વલસાડમાં તસ્કરો ઉઠાવી રહ્યા છે શિયાળાનો ફાયદો. પારડીના મુખ્ય બજારોમાં એક જ રાતમાં કેટલીક દુકાનોમાં તોડ્યા તાળા. સીસીટીવીમાં કેદ થયા તસ્કરો. 1.20 લાખથી વધુના મુદ્દામાલની ચોરી. ગાંધીનગર શહેર અસરગ્રસ્ત વસાહત મહામંડળ દ્વારા હલ્લાબોલ. વર્ષોથી પૂરી ન થયેલી પડતર માંગણીઓને લઈને 7 ગામોના લોકોએ કર્યો હલ્લાબોલ. 7 ગામના મૂળ નિવાસી લોકોની રહેણાંક આવાસ બનાવી આપવાની માંગ. સરદાર સરોવરની જમીન અસરગ્રસ્તોને આપવામાં આવેલો લાભ. 7 ગામના લોકોને મળે તેવી માંગ ઉઠી. અસરગ્રસ્તોને ભાડાપેટે આપવામાં આવેલી દુકાનના માલિકી હક અને ગાંધીનગરમાં પૂરી પાડવામાં આવતી સુવિધાઓને લઈને કરાઈ માંગ. સુરેન્દ્રનગરની સીયુ શાહ મેડિકલ કોલેજ બહાર રિક્ષા ચાલકોનો હોબાળો. 2 દિવસ અગાઉ રિક્ષા ચાલક સાથે 5 સિક્યુરિટીએ કરી હતી મારામારી. રિક્ષા ચાલક સંબંધી સાથે દર્દીની ખબર પૂછવા ગયો હતો હોસ્પિટલ. માર મારનાર સિક્યુરિટી સ્ટાફ સામે કડક પગલાં ભરવાની માંગ. યોગ્ય ઉકેલ નહીં આવે તો હોસ્પિટલથી દર્દીઓને લાવવા લઈ જવા પર પ્રતિબંધ મૂકવાની ચીમકી ઉચ્ચારી. વડોદરાના માંજલપુરમાં રોજગાર તાલીમ કેન્દ્ર બન્યું ખંડેર. એક સમયે સંકુલમાં તાલીમ મેળવી હજારો લોકોને તાલીમ પૂરું પાડતું સંકુલ ખાઈ રહ્યું છે ધૂળ. આત્મનિર્ભરતાના સપના પર વર્ષ 2015માં ગ્રહણ લાગ્યું. રાજ્ય સરકારની રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાલ અંત્યોદય યોજના બંધ થતા કેન્દ્રને લાગ્યા તાળા. વર્ષ 1998માં કરાયું હતું રોજગાર તાલીમ કેન્દ્રનું નિર્માણ. આ કેન્દ્રને ફરી શરૂ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ. ભાવનગરમાં દંપતી પર હુમલો થતા સુરતના પાટીદારોમાં રોષ. સુરતમાં અસામાજિક તત્વો સામે લડવા પાટીદાર સમાજે બેઠક યોજી. એક જૂથ થઈને અસામાજિક લુખ્ખાઓ સામે લડવાનો નિર્ધાર કર્યો. ગામમાં કેમેરા લગાવવાની માંગ કરી. જામનગરમાં કોંગ્રેસ કોર્પોરેટરનું વિરોધ પ્રદર્શન. કાલાવડ નાકા બહાર આવેલ જર્જરિત પુલનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ. રિનોવેશન કામગીરીમાં વિલંબ થતા વિરોધ પ્રદર્શન. કોર્પોરેટર જેનબબેન ખફી અને અસલમ ખિલજી સહિતના કોંગ્રેસ નેતાઓએ કાલાવડ નાકા બહાર દેખાવો કર્યા. રસ્તા રોકી વિરોધ કરી રહેલા વિપક્ષી કોર્પોરેટરની પોલીસે કરી અટકાયત. રાધનપુરના એમએલએ લવિંગજી ઠાકોરનો વિડીયો વાયરલ. સ્ટેજ પર ભજન ગાતા નજરે પડ્યા લવિંગજી. પાટડીના વઘડા ગામે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞનો ઉજવણી સમારોહનો વિડીયો વાયરલ. ભાવનગરમાં કમોસમી વરસાદથી ડુંગળીનો પાક થયો નિષ્ફળ. તળાજાના ખેડૂતે ડુંગળીના પાકમાં ફેરવ્યું ટ્રેક્ટર. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. ખેતરમાં વાવેલી ડુંગળીનો પાક ટ્રેક્ટર ફેરવી સંપૂર્ણપણે નાશ કર્યો. છોટાઉદેપુર જિલ્લાના ચિખોદરા ગામના ખેડૂતે કેળાનો પાકમાં પશુઓને ચરવા મૂકી દીધા. કેળાનો ભાવ 60 રૂપિયા થતા ખેડૂતોમાં નારાજગી. ખેડૂતને પાક માવજતનો ખર્ચ ન પોસાતા ભર્યું પગલું. ભરૂચમાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન. સહાય માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલુ.
17 નવેમ્બર સુધી 20% ખેડૂતોએ કરાવ્યું રજીસ્ટ્રેશન. ગીર સોમનાથમાં ખાતરની અછત હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી. કોડીનાર પંથકમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો બહાર કતારોમાં ઊભા રહેવા મજબૂર. કમોસમી વરસાદની તારાજી સામે ઝઝૂમતા ખેડૂતોને હવે નવા સંકટે ઘેરી લીધા. રવિ સિઝનના વાવેતર માટે ખેડૂતોને ખાતર માટે ભટકવાનો વારો આવ્યો. કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતો ખાલી હાથે ફરવા મજબૂર.